ભુજના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સુરેશ રૂડાણીની હોસ્પિટલ ખાતે ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન ધન્વંતરીના જન્મદિવસની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉજવણી દરમિયાન પૂજન વિધિ આરતી સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનનું પૂજન વિધિ કરવામાં આવી હતી। ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે ભુજના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સુરેશ રૂડાણી, ડોક્ટર પન્ના રૂડાણી અને ડોક્ટર રિષિ સોલંકીની ક્લિનિક પર ભગવાન ધન્વંતરીના પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ડોક્ટર સુરેશ રૂડાણીની હોસ્પિટલ ખાતે ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે ભગવાન ધન્વંતરીના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાંજે 6 કલાકે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ડોક્ટર રૂડાણી હોસ્પિટલ ખાતે સૌ તબીબ પરિવારજનોએ એક સાથે ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરી એ લોકોના સ્વાસ્થ્ય માટે કામના કરી હતી। આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ડોક્ટર સુરેશ રૂડાણી અને ડોક્ટર રિષિ સોલંકીએ જણાવ્યું હતું કે દર વર્ષે ધન્વંતરીનું ભગવાનનું પૂજન કરવામાં આવતું। ધનતેરસ એટલે ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ છે। આ નિમિત્તે તેમના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે। આ વખતે પણ રૂડાણી હોસ્પિટલ ખાતે વિધિવત રીતે ભગવાન ધન્વંતરીના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૌ પરિવારના સભ્યો આ પૂજન વિધિમાં જોડાયા હતા અને કામના વ્યક્ત કરવામાં આવી હતી। આરોગ્યના અને આયુર્વેદિકના દેવ એટલે ભગવાન ધન્વંતરી છે। ધન્વંતરીના પૂજન સાથે વિશેષ મન્નત કરવામાં આવી હતી। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ડોક્ટર સુરેશ રૂડાણી। નમસ્કાર। આજે ધનતેરસનો શુભ દિવસ છે। એક રીતે કહીએ તો દિવાળીના પર્વની આજે શરૂઆત થાય છે। ધનતેરસનું મહત્વ આપણી હિન્દુ સંસ્કૃતિમાં અને પુરાણોમાં બહુ સારી રીતે વર્ણન કરેલું છે। ધનતેરસનો દિવસ એ ધનની પૂજા એટલે લક્ષ્મીજીની પૂજા કરવાની હોય એવું સામાન્ય જનતા જાણે છે, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ધનતેરસના દિવસે માત્ર લક્ષ્મીજી જ નહીં પરંતુ ધન્વંતરીનું પૂજન પણ આપણા શાસ્ત્રોમાં એમનું વર્ણન કરેલું છે। ધન્વંતરી દેવ એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે। સમુદ્ર મંથન વખતે ધન્વંતરી દેવ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા અને ધન્વંતરી દેવને આયુર્વેદના દેવ અને દેવોના ડૉક્ટર તરીકે પણ પૂજવામાં આવે છે। ધન્વંતરી દેવ આપણા સૌના સ્વાસ્થ્ય માટે એક વરદાન રૂપ છે। તો આજના દિવસે માત્ર ધનલક્ષ્મીની જ નહીં પરંતુ વિષ્ણુના અવતાર રૂપ ધન્વંતરી દેવની પૂજા કરવાનું પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં મહત્વ છે। એ જ પરંપરા જાળવી રાખીને આજ રોજ અમે બધા જ ડૉક્ટર મિત્રો મળીને ધન્વંતરી દેવનું પૂજન દર વર્ષે ધનતેરસના દિવસે ધનલક્ષ્મીની પૂજાની સાથે સાથે કરીએ છીએ। તો આપ સૌને ધન્વંતરી દેવ અને ધનલક્ષ્મી બંનેના શુભ આશીર્વાદ મળી રહે એવી પ્રભુ શ્રી પ્રભુના ચરણોમાં શુભેચ્છા કરીએ।